विद्यार्थी मित्रों, आजना आ लेक्चर में अपने एक्सरसाइज 10.4 एना क्वेश्चन नंबर 3 to 12 डिस्कस करीशुं। लास्ट लेक्चर में तमने क्रॉस प्रोडक्ट ऑफ टू वेक्टर्स, बीजा शब्दों में कहिए तो वेक्टर प्रोडक्ट ऑफ टू वेक्टर्स, त्यार पछी आउटर प्रोडक्ट ऑफ टू वेक्टर्स, बराबर ए बधुं आपणे डिस्कस करीशुं। ए बधा एक ज नाम छे, क्रॉस प्रोडक्ट, आउटर प्रोडक्ट, वेक्टर प्रोडक्ट, सदिश गुणन, बहिर्गुणन, बराबर ए टॉपिक आपणे भण्या हता। त्यार पछी त्यां आगळ एरिया ऑफ पेरेलेलोग्राम using two adjacent vectors अथवा two adjacent sides, बराबर। त्यार पछी एरिया ऑफ पेरेलेलोग्राम using diagonal vectors, बराबर। त्यार पछी एरिया ऑफ ट्रायंगल। आ बधा टॉपिक लास्ट टाइम आपणे डिस्कस कर्या हता, बराबर। अने ए ज टॉपिकना एज टॉपिकना बेस पर आ एक्सरसाइज है, बराबर। एटले आगळ वधीए। चलो क्वेश्चन नंबर 3 थी आपणे कंटिन्यू करी रह्या छे। क्वेश्चन नंबर 3, इफ आ यूनिट वेक्टर ए makes angles pi by 3 with I caret, pi by 4 with j caret, and acute angle theta with k caret, then find theta and hence the components of vector A. એટલે અહીં તમને એવું કહ્યું છે કે વેક્ટર A એક યુનિટ વેક્ટર છે જે I સાથે I કેરેટ સાથે પાઈ બાય 3 નો એંગલ બનાવે છે। પણ આપણે જ્યારે ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે મેં આ ઉલ્લેખ કર્યો હતો ડિરેક્શન એંગલ અને ડિરેક્શન કોસાઇન। તો I સાથે જે એંગલ બને છે એને આલ્ફા કહેવાય છે, જે સાથે જે એંગલ બને છે એને બીટા કહેવાય છે, અને કે સાથે જે એંગલ બને છે એને ગેમા કહેવાય છે, જેને ડિરેક્શન એંગલ કહેવામાં આવે છે, बराबर। એટલે અહીં તમને ડિરેક્શન એંગલ આપેલા છે પાઈ બાય 3, પાઈ બાય 4 અને થીટા। એની મદદથી તમારે આ વેક્ટર એ શોધવાનો છે અને થીટાની વેલ્યુ શોધવાની છે। તમને જો ખબર હોય તો ડિરેક્શન એંગલ આલ્ફા બીટા ગેમા હોય તો આને cos આપી દો તો આ ડિરેક્શન કોસાઇન થઈ જાય, cos આલ્ફા, cos બીટા અને cos ગેમા ડિરેક્શન કોસાઇન થઈ જાય, જેને આપણે જનરલી L n થી ડિનોટ કરીએ છીએ। અને તે વખતે મેં એક રિઝલ્ટ કર્યું હતું કે ડિરેક્શન કોસાઇનના સ્ક્વેરનું એડિશન કરો ને તો હંમેશા 1 થાય, એટલે આનું એડિશન કરો તો હંમેશા 1 થાય। એટલે સાદી ભાષામાં cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા કરો તો આન્સર 1 થાય। આ જે શરૂઆતમાં મેં જે લેક્ચર થિયરિકલ લીધેલું, થિયરી બેઝ, તે વખતે આ ટોપિકનું ડિસ્કશન મેં કર્યું હતું, ડિરેક્શન એંગલ, ડિરેક્શન કોસાઇન, અને એ ટોપિકનો યુઝ આ એક્ઝામ્પલમાં આપણે કરવાનો છે, બરાબર। ચલો જુઓ કેવી રીતે। તો હિયર A is a unit vector, vector A is a unit vector, therefore its magnitude is 1। એટલે here magnitude of vector A is equal to 1। Clear? The vector A makes angle pi by 3 with I caret, pi by 4 with j caret, and an acute angle theta with k caret. Therefore, alpha is equal to pi by 3, beta is equal to pi by 4, and gamma is equal to theta. Therefore, cos alpha is equal to 1 by 2 thase, cos beta is equal to 1 upon root 2 thase। Clear? And we know that our result પ્રમાણે આપણે શું લખી શકીએ તો કે cos square alpha plus cos square beta
પ્લસ કોસ સ્ક્વેર ગેમાનો આન્સર હંમેશા 1 થાય છે જ્યારે આલ્ફા બીટા ગેમા ડિરેક્શન એંગલ હોય ત્યારે. એટલે વી નો ધેટ રિઝલ્ટ cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1. તો cos alpha 1/2 છે એટલે 1/4 plus 1 upon root 2 નો સ્ક્વેર એટલે 1/2 plus cos square gamma એટલે થીટા નામ આપ્યું છે બરાબર, કારણ કે થીટા છે એ ગામા બને છે એટલે થીટા લખાશે એટલે cos square theta is equal to 1. So cos square theta is equal to 1 minus 1/4 minus 1/2. Taking 4 LCM, 4 LCM લેશો તો 4 minus 1 minus 2 એટલે કે 4 minus 1 minus 2 એટલે 4 minus 3 એટલે 1 આવશે એટલે 1/4 આન્સર આવશે. એટલે cos theta નો આન્સર cos square theta નો આન્સર 1/4 મળ્યો. મારે થીટા પણ શોધવાના છે બરાબર, એટલે એમાંથી cos theta લેશો તો cos theta is equal to 1/2 થશે અને 1/2 એટલે cos pi/3. તો થીટાની વેલ્યુ આવશે pi/3. થીટાની વેલ્યુ આવશે pi/3. एक्चुअली અહીં આગળ તમે પ્લસ ઓર માઈનસ કરી શકો પણ થીટા એક્યુટ છે એવું આપેલું છે એટલે પ્લસ લખેલા છે, આ ધ્યાન રાખજો. જનરલી એ પ્લસ ઓર માઈનસ આવે નિયમ પ્રમાણે પણ થીટા એક્યુટ એંગલ છે એવું ક્વેશ્ચનમાં આપેલું છે, લઘુકોણ છે માટે અહીં આન્સર પ્લસ આવશે. લઘુકોણ એટલે 90 થી નાનો એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ પ્રથમ ચરણ અને પ્રથમ ચરણમાં cos પોઝિટિવ એટલે પ્લસ આન્સર આવશે એટલે થીટા pi/3 થશે એટલે થીટા મળી ગયો. હવે વેક્ટર એના કમ્પોનન્ટ શોધવાના છે બરાબર, એટલે વેક્ટર એને હું a1 into i caret કાં તો x into i caret let vector a is equal to x into i caret plus y into j caret and z into k caret and its magnitude is 1. It is already given બરાબર. તો હવે l ની ફોર્મ્યુલા શું હતી તો આવું આપણે શીખવાડેલું છે કે વેક્ટર a is equal to x into i caret હોય plus y into j caret હોય प्लस z into k कैरेट हो बराबर. तो l शोधवानी फॉर्म्यूला છે x अपन मैग्नीट्यूड ऑफ वेक्टर ए પણ l એટલે શું cos alpha. થિયરિકલ કન્સેપ્ટ ક્લિયર હશે તો આ સમજવામાં વાર નહીં લાગે. એવી જ રીતે cos બીટા, તો cos બીટાની ફોર્મ્યુલા શું થાય છે તો y अपन मैग्नीट्यूड ऑफ वेक्टर ए बराबर અને cos gamma લેશો તો z अपन મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ. આ કન્સેપ્ટ પણ અગાઉ થિયરીમાં મેં સમજાવેલા છે, ધ્યાનથી જોજો. થિયરિકલ કન્સેપ્ટ ધ્યાનથી વાંચજો તો આ બધું મેં લખાવેલું છે, તો એનો ઉપયોગ હવે કરીશું આપણે. આ એક જ એક્ઝામ્પલ થોડો લાંબો છે બરાબર, પછી વાંધો નહીં આવે. પછીના એક્ઝામ્પલ બધા નાના નાના છે. તો cos alpha એની ફોર્મ્યુલા છે x अपन મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ બરાબર. ક્યારે તો કે વેક્ટર એ x into i caret plus y into j caret plus z into k caret હોય તો cos alpha શોધવાની ફોર્મ્યુલા છે x अपन મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ પણ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ 1 છે એટલે આન્સર x થશે. તો cos alpha is equal to x પણ cos alpha નો આન્સર 1/2 છે એટલે x is equal to 1/2 થઈ ગયા એટલે પહેલો કમ્પોનન્ટ મળી ગયો. હવે cos beta is equal to ફોર્મ્યુલા છે y अपन મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ પણ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ 1 છે એટલે y થશે. cos beta નો આન્સર 1 upon √2 છે એટલે y is equal to 1 upon √2. જે ઉપર તમને લખ્યું છે મેં cos beta 1 upon √2 અને cos theta is equal to z upon મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ એટલે is equal to z થશે. પણ થીટા આપણને pi/3 મળ્યું છે તો એ pi/3 મૂકશો તો cos pi/3 1/2 એટલે z ની વેલ્યુ 1/2 મળશે એટલે i મળી ગયો. ધેટ મીન્સ વેક્ટર એ કમ્પ્લીટ થઈ ગયો. તો વેક્ટર a is equal to x into i caret plus y into j caret plus z into k caret is equal to x ની વેલ્યુ મળી 1/2 તો 1/2 into i caret plus 1 upon √2 into j caret plus 1/2 into k caret. So component of vector a is 1/2 1 upon √2 1/2 અને કમ્પોનન્ટ કહેવાય છે. ક્લિયર? એટલે અઘરું નથી, થિયરી ક્લિયર હશે તો વાંધો નહીં આવે.
નાવ ક્વેશ્ચન નંબર 4. હવેના ક્વેશ્ચન સિમ્પલ છે બધા, વાર નહીં લાગે, ફટાફટ થિયરિકલ ફોર્મ્યુલા પ્રમાણે જ છે બધું. સો ડેટ વેક્ટર a માઇનસ વેક્ટર b ક્રોસ વેક્ટર a પ્લસ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ વેક્ટર a ક્રોસ વેક્ટર b. એટલે અહીં તમારે ડિસ્ટ્રીબ્યુટિવ લો જે સમજાવ્યો તો લાસ્ટ લેક્ચરમાં એની હેલ્પ લેવાની છે. તો શરૂ કરીએ. વેક્ટર a માઇનસ વેક્ટર b ક્રોસ વેક્ટર a પ્લસ વેક્ટર b. તો હવે વેક્ટર a ને આની સાથે ડિસ્ટ્રીબ્યુટ કરો, પછી b ને આની સાથે ડિસ્ટ્રીબ્યુટ કરો, તો વેક્ટર a ક્રોસ હોલ બ્રેકેટ વેક્ટર a પ્લસ વેક્ટર b માઇનસ વેક્ટર b ક્રોસ વેક્ટર a પ્લસ વેક્ટર b. હવે ફરીથી ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો વેક્ટર a ક્રોસ વેક્ટર a પ્લસ વેક્ટર a ક્રોસ વેક્ટર b માઇનસ વેક્ટર b ક્રોસ વેક્ટર a માઇનસ વેક્ટર b ક્રોસ વેક્ટર b. હવે લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કોઈ પણ વેક્ટરનો પોતાની સાથેનો આઉટર પ્રોડક્ટ ક્રોસ પ્રોડક્ટ એટલે ઝીરો વેક્ટર, એટલે આનો આન્સર ઝીરો વેક્ટર થાય. કારણ કે કોઈ પણ વેક્ટરનો પોતાની સાથેનો ક્રોસ પ્રોડક્ટ ઝીરો વેક્ટર થાય એટલે આનો આન્સર ઝીરો વેક્ટર થશે, આનો આન્સર ઝીરો વેક્ટર થશે. બરાબર. આ વેક્ટર a ક્રોસ વેક્ટર b અને આ જે છે આ માઇનસના પ્લસ કરું તો આને આગળ પાછળ લખવા પડે, ઓપોઝિટ હોય છે. આને જો તમે ઇન્ટરચેન્જ કરો તો આગળ માઇનસ કરવા પડે, તો અહીં પ્લસ કરી દો તો a ક્રોસ b થઈ જાય, વેક્ટર a ક્રોસ વેક્ટર b અને આ ઝીરો વેક્ટર. એનો મતલબ વેક્ટર a ક્રોસ વેક્ટર b પ્લસ વેક્ટર a ક્રોસ વેક્ટર b ધેટ મીન 2 ટાઈમ્સ વેક્ટર a ક્રોસ વેક્ટર b, જે આપણે પ્રૂવ કરવાનું છે, બતાવવાનું છે. ક્લિયર? એટલે એક્ઝામ્પલ સિમ્પલ છે. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5. એ પણ એવું જ કેલ્ક્યુલેશન વાળો છે. ફાઇન્ડ લેમ્ડા એન્ડ મ્યુ if 2 into I caret plus 6 into j caret plus 27 into k caret cross I caret plus lambda into j caret plus mu into k caret is equal to 0 vector. જો આ વેક્ટર અને આ વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર હોય તો લેમ્ડા અને મ્યુ શોધો. હવે આપણને ખબર છે ક્રોસ પ્રોડક્ટ શોધવો હોય તો ડિટર્મિનન્ટ કરવો પડે. બરાબર. એટલે હિયર ગિવન ધીસ વેક્ટર મીન્સ 2 into I caret plus 6 into j caret plus 27 into k caret cross I caret plus lambda into j caret plus mu into k caret is equal to 0 vector. Therefore 0 vector is equal to, હવે આ ક્રોસ પ્રોડક્ટ શોધવું હોય તો ડિટર્મિનન્ટ સમજાવ્યું છે લાસ્ટ ટાઈમ, I caret j caret k caret લખવાના, પછી આના કમ્પોનન્ટ 2 6 27 અને આના 1 lambda mu. હવે આને એક્સપાન્ડ કરીએ તો therefore 0 vector is equal to I caret એના મલ્ટીપ્લિકેશનમાં 6 mu 6 into mu minus 27 into lambda minus j caret એના મલ્ટીપ્લિકેશનમાં 2 into mu minus 27 plus k caret ના મલ્ટીપ્લિકેશનમાં 2 lambda minus 6. હવે સામે 0 વેક્ટર છે એટલે આ 0 વેક્ટરના બધા કમ્પોનન્ટ 0 હોય એટલે ઇક્વાલિટીના રૂલ્સ પ્રમાણે બધાને કમ્પેર કરો તો આનો પહેલો કમ્પોનન્ટ 0 હશે તો એને આની સાથે મેચ કરો, કારણ કે સામે 0 વેક્ટર છે એનો મતલબ 0 into I caret plus 0 into j caret plus 0 into k caret એને મેચ કરો, સરખાવો તો આના બરાબર 0 થશે. એટલે 6 mu minus 27 lambda is equal to 0, 2 mu minus 27 equal to 0 થશે અને 2 lambda minus 6 equal to 0. તો આમાંથી તમને mu મળી જશે 27/2 અને આમાંથી lambda મળી જશે 3. તો mu અને lambda મળી ગયા. ખાલી તમને આ ડેફિનેશન આવડવી જોઈએ કે ક્રોસ પ્રોડક્ટ કેવી રીતે શોધી શકાય. બરાબર, અઘરું જરાય નથી. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 6. એ પણ ખૂબ જ સરળ છે. ક્વેશ્ચન નંબર 6. given that dot product is 0, એટલે કે વેક્ટર a ડોટ વેક્ટર b 0 થાય છે અને ક્રોસ પ્રોડક્ટ is a 0 vector. Vector a cross vector b is equal to 0 vector. What can you conclude about the vector a and vector b? તો વેક્ટર a અને વેક્ટર b વિશે આપણે શું કહી શકીએ? જો બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ 0 હોય અને આઉટર પ્રોડક્ટ પણ 0 હોય, ડોટ પ્રોડક્ટ એ 0 હોય અને ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર હોય, તો વેક્ટર a અને વેક્ટર b વિશે આપણે શું કહી શકીએ? તો જોઈએ આન્સર. વેક્ટર a ડોટ વેક્ટર b equal to 0 and vector a cross vector b is equal to 0 vector is given. આ તમને આપી દીધું છે, is given.
હવે એની હેલ્પ લઈને આપણે ડિસિઝન લઈએ, બરાબર. તો વેક્ટર a ડોટ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ 0 છે એન્ડ a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર છે. હવે ડોટ પ્રોડક્ટ 0 હોય ને તો ત્રણ વસ્તુ બની શકે. કાં તો વેક્ટર એ 0 વેક્ટર હોવું જોઈએ, જો એ 0 વેક્ટર હશે તો એનો મેગ્નિટ્યુડ 0 થશે, અથવા વેક્ટર બી 0 વેક્ટર હોવો જોઈએ તો એનો મેગ્નિટ્યુડ 0 થાય, અથવા જો આ બંને નોન 0 હશે, બંને વેક્ટર નોન 0 હશે ને ડોટ પ્રોડક્ટ 0 થાય ને તે બંને પરપેન્ડિક્યુલર વેક્ટર કહેવાય. એટલે આમાંથી ત્રણ અર્થ નીકળી શકે કે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ 0 હોઈ શકે, એટલે કે વેક્ટર એ પોતે 0 વેક્ટર હોઈ શકે, અથવા વેક્ટર બી 0 વેક્ટર હોઈ શકે, અથવા જો બંને નોન 0 હશે તો પછી આ બંને પરપેન્ડિક્યુલર વેક્ટર હોઈ શકે. હવે વેક્ટર a ક્રોસ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર છે, બરાબર. તો એમાંથી પણ ત્રણ અર્થ નીકળી શકે કે વેક્ટર એ 0 વેક્ટર હોય તો પણ 0 વેક્ટર થાય, તો એ કેસમાં મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ ઇક્વલ ટુ 0 ઓર મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b ઇક્વલ ટુ 0 ઓર a અને b પેરેલલ વેક્ટર હોઈ શકે. ત્રણ અર્થ એમાંથી પણ નીકળે. તો નાવ a perpendicular b and a parallel b both are not possible. બંને એક સાથે પોસિબલ ના હોઈ શકે. કોમન સેન્સ તમે ધ્યાનથી જુઓ, એન્ડ કરીને આપણે જે લખ્યું છે એમાં એકના કન્સેપ્ટ આ છે અને બીજાના કન્સેપ્ટ આ છે. માની લઈએ કે a અને b નોન 0 છે, a 0 વેક્ટર નથી એવું માની લઈએ, ચલો, બરાબર, અને b પણ 0 વેક્ટર નથી એવું માની લઈએ. જો બંને 0 ના હોય તો પછી આનો અર્થ આ થાય કે પરપેન્ડિક્યુલર છે, અને આનો અર્થ આ થાય કે બંને પેરેલલ છે. તો બે વેક્ટર પરપેન્ડિક્યુલર અને પેરેલલ એક સાથે ના હોઈ શકે ને. એનો મતલબ કે બંને નોન 0 છે એ ઓપ્શન જ ખોટું થઈ જશે. એ ઓપ્શન તમે લઈ જ નહીં શકો. જો એ ઓપ્શન લેશો, અહીં આગળ માની લઈએ, અહીં આપણે એવું લખીએ કે ઇફ સપોઝ વેક્ટર a is non-zero and vector b is non-zero, therefore a perpendicular b and a parallel b. તો a અને b પરપેન્ડિક્યુલર હોય અને પેરેલલ પણ હોય એવું ક્યારે ના બની શકે. બે વેક્ટર છે, કાં તો પરપેન્ડિક્યુલર હોય કાં તો પેરેલલ હોય, બંને એક સાથે પોસિબલ નથી. એટલે both are not possible. Therefore obviously we say that both are 0 vector. So magnitude of vector a equal to 0 or magnitude of vector b equal to 0. Therefore vector a is a 0 vector or vector b is a 0 vector. એટલે એને બી વિશે શું કહી શકીએ તો કે બેમાંથી એક 0 વેક્ટર હોવો જોઈએ, ઓર વેક્ટર b is equal to 0 વેક્ટર, બરાબર. એટલે આ કન્ડિશન પ્રમાણે તમે આવું ડિસિઝન લઈ શકો. અર્થ કાઢ્યા છે, એક આ અર્થ છે અને આનો અર્થ આ છે, બરાબર. એમાં નોન 0 હોય ત્યારે આનો અર્થ આ થઈ જાય છે અને આનો અર્થ આ થઈ જાય છે. એટલે નોન 0 માટે આ બંને એક સાથે પોસિબલ નથી. એટલે નેચરલી હવે બાકી રહેલો જ ઓપ્શન પોસિબલ હોઈ શકે, બરાબર. એટલે એ રીતે તમે સમજી શકો. આની જે સિમ્પ્લિફિકેશન છે ને એ બીજી રીતે પણ થઈ શકે છે, બરાબર. એ જ્યારે આપણે સ્કૂલ ખુલશે 11 જાન્યુઆરીથી, હવે તો આ ચેપ્ટર જ્યારે ચાલશે ત્યારે તો ઓલરેડી તમારી સ્કૂલ ચાલુ થઈ ગઈ જ હશે. ઓકે, ડોન્ટ વરી. પણ આ એક એક્ઝામ્પલ એવો છે જે બીજી એક મેથડથી થઈ શકે છે, જેના માટે એક રિઝલ્ટ છે, બરાબર, લાંગ્રાન્જ આઈડેન્ટિટી, જે તમે હજુ લગભગ આપણે ડિસ્કશનમાં આવી નથી કે ભાઈ વેક્ટર એ એના મેગ્નિટ્યુડનો સ્ક્વેર, વેક્ટર બી ના મેગ્નિટ્યુડનો સ્ક્વેર, લગભગ ટેક્સ્ટબુકમાં લાંગ્રાન્જ આઈડેન્ટિટી આપી જ નથી, માઇનસ વેક્ટર એ dot vector b magnitude whole square is equal to magnitude of vector a cross vector b એનો સ્ક્વેર. આવી એક લાંગ્રાન્જ આઈડેન્ટિટી છે. એ પ્રમાણે તમે જોશો તો આ 0 થઈ જશે, આ 0 થઈ જશે, એટલે આનો ને આનો ડોટ મલ્ટિપ્લિકેશન 0 થઈ જશે. એટલે either this 0 or this 0 એ રીતે કરી શકાય, બરાબર. ઓકે, નાવ ક્વેશ્ચન નંબર 6.
ક્વેશ્ચન નંબર 6 આ પ્રમાણે છે. Let the vectors vector A, vector B, vector C be given as a1 into I caret plus a2 into j caret plus a3 into k caret. Vector B આ પ્રમાણે છે b1 into I caret plus b2 into j caret plus b3 into k caret. Vector C છે c1 into I caret plus c2 into j caret plus c3 into k caret. Then so that vector A cross vector B plus C is equal to vector A cross B plus vector A cross C. એટલે આ ડિસ્ટ્રીબ્યુટિવ લો છે જેની પ્રૂફ આપવાની છે. એટલે આ થિયરી કન્સેપ્ટ ગણાય આમ જોવા જાવ તો. અને જનરલી પરીક્ષામાં થિયરી કન્સેપ્ટ પૂછતા નથી, પણ હવે આ તમને એક્સરસાઇઝમાં એક્ઝામ્પલ તરીકે આપ્યું છે, બરાબર? એટલે આપણે ડિસ્કસ કરવું જોઈએ તો કરી દઈએ, અઘરું નથી, બરાબર? વેક્ટર એ આપેલો છે, વેક્ટર બી આપ્યો છે, વેક્ટર સી. તો પહેલા બી એલએચએસ શોધીએ. તો એલએચએસ માટે બી પ્લસ સી શોધીએ પહેલા. તો વેક્ટર બી પ્લસ સી એટલે b1 પ્લસ c1 ઇન્ટુ I કેરેટ પ્લસ b2 પ્લસ c2 ઇન્ટુ j કેરેટ પ્લસ b3 પ્લસ c3 ઇન્ટુ k કેરેટ. આ પ્રમાણે હવે એનો એ સાથે ક્રોસ પ્રોડક્ટ લઈએ. એલએચએસ વેક્ટર એ ક્રોસ બી પ્લસ સી. તો ક્રોસ પ્રોડક્ટ માટે I j k લખવાના, એ ના કમ્પોનન્ટ a1 a2 a3 અને b પ્લસ સી ના કમ્પોનન્ટ એટલે b1 પ્લસ c1 b2 પ્લસ c2 b3 પ્લસ c3. હવે ડિટર્મિનન્ટ પ્રમાણે આપણે આને એક્સપાન્ડ કરીએ. ફટાફટ જોઈ લઈએ, અઘરું જરાય નથી. આને એક્સપાન્ડ કરીએ તો I કેરેટ ઇન્ટુ a2 ઇન્ટુ b3 પ્લસ a2 ઇન્ટુ c3 માઇનસ b2 ઇન્ટુ a3 માઇનસ c2 ઇન્ટુ a3. આ રીતે આવશે, બરાબર? સમજ પડી શકે એવું છે. માઇનસ j કેરેટ ઇન્ટુ, હવે j કેરેટ માટે a1 ઇન્ટુ b3 પ્લસ a1 ઇન્ટુ c3 આ રીતે, માઇનસ a3 ઇન્ટુ b1 માઇનસ a3 ઇન્ટુ c1 આ રીતે, પ્લસ k કેરેટના મલ્ટિપ્લિકેશનમાં a1 b2 પ્લસ a1 c2 માઇનસ a2 b1 માઇનસ a2 c1. આ પ્રમાણે સિમ્પલ, બરાબર? હવે આની અંદર આપણે I કેરેટ વાળી જે આ ટર્મ છે એમાંથી હું આ રીતે આને મેનેજ કરું. a2 b3 ની સાથે a3 b2 લઉં, આ ટર્મ આ બંને સાથે રાખું, a2 b3 માઇનસ a3 b2 ઇન્ટુ I કેરેટ, અને આ બંને સાથે રાખું a2 c3 માઇનસ a3 c2 ઇન્ટુ j કેરેટ, બરાબર? એકચ્યુઅલી ઓકે, એ લખ્યા છે મેં આ રીતે. ફરી એકવાર a2 b3 માઇનસ a3 b2 એને ભેગા રાખી એની જોડે I કેરેટ, અને a2 c3 માઇનસ a3 c2 સાથે I કેરેટ એ અહીં લખ્યા છે. એટલે I કેરેટને બે પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા આ પ્રમાણે. એવી રીતે જેને ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો a1 b3 સાથે a3 b1 લઈએ આપણે, એટલે માઇનસ j કેરેટ ઇન્ટુ a1 b3 માઇનસ a3 b1 આ રીતે ઇન્ટુ j કેરેટ. અને બીજો જે j કેરેટ આવશે, બરાબર, એમાં a1 c3 માઇનસ a3 c1 આવશે આ રે બબેની પેરમાં. એવી રીતે a1 b2 સાથે a2 b1 લઈશું તો એનો k કેરેટ અહીં આગળ લખીશું, અને બાકીનો a1 c2 માઇનસ a2 c1 નો k કેરેટ અહીં લખીશું. તો એમાં પહેલો જે પાર્ટ થાય છે ને એને a ક્રોસ b કહેવામાં આવે છે આમ જોવા જાવ તો, અને આ a ક્રોસ c થાય છે એટલે સીધું જ થઈ જાય. પણ આને નંબર 1 આપી દો, આ જે આન્સર આવ્યો છે એને નંબર 1 આપી દો. હવે RHS લો, a ક્રોસ b પ્લસ a ક્રોસ c. a ક્રોસ b એટલે I j k ડિટર્મિનન્ટમાં a ના કમ્પોનન્ટ b ના કમ્પોનન્ટ પ્લસ a ક્રોસ c તેના માટે I j k a ના કમ્પોનન્ટ b ના કમ્પોનન્ટ. હવે આને એક્સપાન્ડ કરો તો આન્સર આવી જશે, કારણ કે આનું એક્સપાન્શન જે છે એ આ પહેલી 3 ટર્મ આવશે અને આનું એક્સપાન્શન એ આવશે. એટલે આને એક્સપાન્ડ કરો, આને એક્સપાન્ડ કરો, એને નંબર 2 આપો તો આ આન્સરને આન્સર સેમ દેખાશે. તો બાય 1 and 2 LHS is equal to RHS, બરાબર? એટલે એ પ્રમાણે તમે પ્રૂવ કરી શકશો, અઘરું જરાય નથી, બરાબર? જોઈ લેજો, એકદમ સિમ્પલ છે. ક્વેશ્ચન નંબર 8 ડિસ્કસ કરી લઈએ. If either vector A is a zero vector or
vector B is a zero vector, then A cross B must be zero vector. Is the converse true? Justify your answer with an example. એટલે એવું કહે છે કે વેક્ટર એ ઝીરો વેક્ટર હોય અથવા વેક્ટર બી ઝીરો વેક્ટર હોય તો ક્રોસ પ્રોડક્ટ ઝીરો વેક્ટર થાય, એ હંમેશા સાચું છે. બેમાંથી કોઈ એક વેક્ટર ઝીરો વેક્ટર હોય તો એનો ક્રોસ પ્રોડક્ટ ઝીરો વેક્ટર થાય જ, પણ એનાથી ઊંધું કોન્વર્સ, એટલે કે જો બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ ઝીરો વેક્ટર હોય તો બેમાંથી એક ઝીરો હોય એ જરૂરી નથી. એટલે કોન્વર્સ આનું સાચું નથી. આ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ સાચું છે, આ રિઝલ્ટ સાચું છે કે ભાઈ એ ઝીરો વેક્ટર હોય અથવા બી ઝીરો વેક્ટર હોય તો એનો ક્રોસ પ્રોડક્ટ ઝીરો વેક્ટર થાય જ, પણ એનાથી ઉલટું સાચું નથી કે ક્રોસ પ્રોડક્ટ ઝીરો વેક્ટર હોય તો બેમાંથી એક ઝીરો વેક્ટર હશે એવું ના લખી શકાય. બરાબર? તો એનું આપણે ઇલસ્ટ્રેશન આપીએ તો વેક્ટર A is equal to zero vector or B is equal to zero vector, then vector A cross B is equal to zero vector is always true. Is true. આ સાચું છે. બરાબર? but it's converse મતલબ વેક્ટર A cross વેક્ટર B is equal to zero vector આપ્યા હોય તો વેક્ટર A zero vector હોય અથવા વેક્ટર B zero vector હોય એ સાચું નથી. બરાબર? તો એના માટે અહીંયા આગળ चलो वेक्टर A क्रॉस वेक्टर B जीरो वेक्टर लईए तो नियम प्रमाणे एनो मैग्नीट्यूड जीरो थाय, એટલે હું એનો મેગ્નીટ્યુડ લઉં, મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર A क्रॉस B વેક્ટર B આ પ્રમાણે, તો સામે 0 નો મેગ્નીટ્યુડ 0 થશે. હવે આની ફોર્મ્યુલા લાસ્ટ લેક્ચરમાં મેં શીખવાડી હતી કે આના બરાબર શું લખાય, તો મેગ્નીટ્યુડમાં A क्रॉस B હોય તો મેગ્નીટ્યુડ A ઇન્ટુ મેગ્નીટ્યુડ B ઇન્ટુ sin θ ઇક્વલ ટુ 0 આવું લખી શકાય. અહીં 0 આવશે. ક્લિયર? પણ અહીં આગળ આપણે એવું લઈએ છે કે ઇફ એ નોન ઝીરો છે અને બી નોન ઝીરો છે તો સાઇન થીટા મસ્ટ બી ઝીરો થશે, અને સાઇન થીટા ઝીરો ક્યારે થાય? થીટા ઝીરો હોય ત્યારે અથવા પાઈ હોય ત્યારે. તો એ અને બી કોલિનિયર વેક્ટર્સ થશે. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે જો બે વેક્ટર નો આઉટર પ્રોડક્ટ ઝીરો વેક્ટર હશે તો એ બંને કોલિનિયર બની શકે છે. બરાબર? એટલે કે ઝીરો બનશે એવું જરૂરી નથી. સો કોન્વર્સ ઇઝ નોટ ટ્રુ. Converse is not true. બરાબર? એટલે if A and B are non-zero vectors and જો A અને B non-zero હોય અને છતાં આઉટર પ્રોડક્ટ ઝીરો થતો હોય, બરાબર, તો A અને B કોલિનિયર વેક્ટર હોય છે. અહીં તમને ઇલસ્ટ્રેશન આપવાનું કહ્યું છે તો ઇલસ્ટ્રેશનમાં તમે કોઈ એક વેક્ટર A લઈ લો, લેટ આ રીતે A is equal to 1 2 3 લઈ લો. ચલો મીન્સ I caret plus 2 into j caret plus 3 into k caret આ પ્રમાણે લઈ લો. બરાબર? તો બીજો વેક્ટર છે ને આના મલ્ટીપ્લિકેશનમાં, કારણ કે કોલિનિયર કહ્યું છે. જો આઉટર પ્રોડક્ટ ઝીરો થાય, ઝીરો વેક્ટર થાય અને એ ને બી નોન ઝીરો હોય તો આ કોલિનિયર થાય. તો અહીં આપણે ઇલસ્ટ્રેશન આપવું છે કે નોન ઝીરો વેક્ટર એ લેવા છે, બરાબર, ને ક્રોસ પ્રોડક્ટ ઝીરો કરવો છે તો આના મલ્ટીપલમાં લેવાનું. તો હવે આને 2 થી મલ્ટીપ્લાય કરી દો તો 2 into I caret પ્લસ 4 into j caret. આ ઇલસ્ટ્રેશન તમે લખજો, મેં અહીં નથી લખ્યું પણ તમે લખજો. 4 into j caret પ્લસ 6 into k caret. તો તમે ધ્યાનથી જુઓ તો આ બંને વેક્ટર નોન ઝીરો છે. આ વેક્ટર એ ઝીરો વેક્ટર નથી, નોટ ઇક્વલ ટુ ઝીરો વેક્ટર, અને આ પણ ઝીરો વેક્ટર નથી, નોટ ઇક્વલ ટુ ઝીરો વેક્ટર. પણ અહીં તમે આનો આઉટર પ્રોડક્ટ કરશો ને, નાવ હવે તમે A ક્રોસ B શોધશો ડિટર્મિનન્ટથી તો આન્સર ઝીરો વેક્ટર આવી જશે, અને ડિટર્મિનન્ટથી શોધશો તો તમને 0 into I caret plus 0 into j caret plus 0 into k caret મળી જશે. ધેટ મીન્સ આઉટર પ્રોડક્ટ ઝીરો વેક્ટર હોય તો બંને વેક્ટરમાંથી મીન્સ બંનેમાંથી કોઈ એક નોન મીન્સ ઝીરો બને એ જરૂરી નથી. ધેટ મીન્સ converse of this result is not true. Converse of this result is not true. This result is true, but its converse is not true. એનું પ્રતીપ સાચું નથી. કેમ સાચું નથી? તો આપણી પાસે ઇલસ્ટ્રેશન છે કે આ બે વેક્ટર નોન ઝીરો છે છતાં એનો આઉટર પ્રોડક્ટ ઝીરો થઈ શકે છે. એટલે કે આઉટર પ્રોડક્ટ ઝીરો થાય તો કાં તો A ઝીરો હોય કાં તો B ઝીરો હોય એવું જરૂરી નથી. બરાબર?
હું માનું છું ત્યાં સુધી ખ્યાલ આવી ગયો હશે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. આ એક્ઝામ્પલ લાસ્ટ ટાઈમ શીખવાડ્યો છે એટલે હું હોમવર્કમાં આપું છું. ફાઇન્ડ ધ એરિયા ઓફ ટ્રાયંગલ વિથ વર્ટાઇસીસ A112, B235 and C155. તો લાસ્ટ ટાઈમ કહ્યું તે પ્રમાણે ટ્રાયંગલ બનાવી દો. ત્યાર પછી એ ને ધ્યાનમાં રાખીને એક વેક્ટર AB બનાવી દો, એક વેક્ટર AC બનાવી દો. તો વેક્ટર AB એટલે B માંથી એને સબટ્રેક્ટ કરવાનું, બરાબર. ના ખબર પડે તો એનો પોઝિશન વેક્ટર લખી દો I J K માં I caret plus J caret plus 2K caret. આ એનો પોઝિશન વેક્ટર છે. B નો પોઝિશન વેક્ટર 2 into I caret plus 3 into J caret plus 5 into K caret. અને C નો પોઝિશન વેક્ટર આ થશે, બરાબર. એટલે આ પોઝિશન વેક્ટર લખેલા છે ABC ના. પછી વેક્ટર AB શોધવો હોય તો B minus A કરવો પડે, જે તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું મેં. ફોર્મ્યુલા બેઝ વર્ક છે, તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે. કેમ તો લાસ્ટ લેક્ચરમાં આવો એક્ઝામ્પલ થઈ ગયો છે. વેક્ટર AB શોધી નાખો. હું ખાલી એક્સપ્લેન કરી દઉં છું. વેક્ટર AB એટલે B minus A, આમાંથી આને સબટ્રેક્ટ કરજો, બરાબર. 2 minus 1 એટલે 1 into I caret, 3 minus 1 એટલે plus 2 into J caret, એ પ્રમાણે. પછી વેક્ટર AB મળી જાય, પછી વેક્ટર AC શોધી નાખો. ક્લિયર. પછી બંનેનો આઉટર પ્રોડક્ટ શોધી નાખો. પછી જે આઉટર પ્રોડક્ટ આવે I J K આ રીતે ડિટર્મિનન્ટથી, પછી એનો મેગ્નિટ્યુડ શોધી નાખો. અને પછી ફોર્મ્યુલા છે એરિયા ઓફ ટ્રાયંગલ ABC is equal to 1/2 મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર AB ક્રોસ વેક્ટર AC. આ ફોર્મ્યુલા છે જે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ પણ કર્યો છે અને થિયરીમાં સમજાવી પણ છે. તો આન્સર થશે, બરાબર. એટલે રિપીટ થયેલો એક્ઝામ્પલ છે. ચલો આ પણ રિપીટ છે. એરિયા ઓફ પેરેલેલોગ્રામ, બરાબર. એમાં એડજસન્ટ સાઈડ આપી હોય તો આ A અને B એડજસન્ટ સાઈડ હોય તો એનો ક્રોસ પ્રોડક્ટ શોધવાનો અને એનો મેગ્નિટ્યુડ, અને જે મેગ્નિટ્યુડનો આન્સર આવે એને જ એરિયા ઓફ પેરેલેલોગ્રામ કહેવાય, બરાબર. તો પહેલું આઉટર પ્રોડક્ટ શોધી નાખો, જે આવડે છે હવે તમને શોધતા, બરાબર. શોધાઈ જાય પછી એનો મેગ્નિટ્યુડ શોધો અને આ જે આન્સર આવે એને જ એરિયા ઓફ પેરેલેલોગ્રામ કહેવાય. કેમ તો કે ફોર્મ્યુલા છે કે પેરેલેલોગ્રામમાં એડજસન્ટ સાઈડના વેક્ટર આપેલા હોય તો એનો આઉટર પ્રોડક્ટ કરી એનો મેગ્નિટ્યુડ કરો એટલે તમને એનો એરિયા મળી જાય, બરાબર. એટલે આ પણ રિપીટ એક્ઝામ્પલ છે, અગાઉ થઈ ગયેલો છે. ચલો 11 એ MCQ છે, સિમ્પલ MCQ છે, જોઈ લઈએ. Let the vectors vector A and vector B be such that magnitude of vector A is equal to 3, magnitude of vector B is equal to √2/3, and vector A cross vector B is a unit vector. Then angle between A and B is, તો તે અમારે A અને B વચ્ચેનો એંગલ શોધવાનો છે. તમને મેગ્નિટ્યુડ આપ્યો છે એનો, B નો મેગ્નિટ્યુડ આપ્યો છે અને A ક્રોસ B યુનિટ વેક્ટર છે એવું કહી દીધું છે. તો શરૂ કરીએ. A નો મેગ્નિટ્યુડ, વેક્ટર A નો મેગ્નિટ્યુડ 3 છે, વેક્ટર B નો મેગ્નિટ્યુડ √2/3 છે અને A ક્રોસ B નો મેગ્નિટ્યુડ 1 છે, કારણ કે A ક્રોસ B ઇઝ અ યુનિટ વેક્ટર, બરાબર. લેટ ધ એંગલ બિટવીન A and B be થીટા. જો A અને B વચ્ચેનો એંગલ થીટા હોય તો આપણે લાસ્ટ લેક્ચરમાં એક રિઝલ્ટ કહ્યું હતું, બરાબર, જે શરૂઆતમાં ડેફિનેશન વખતે શીખવાડ્યું હતું. A ક્રોસ B ની ડેફિનેશન મેં જ્યારે સમજાવી ત્યારે એની બાજુમાં આ રિઝલ્ટ શીખવાડ્યું હતું. એ રિઝલ્ટનો યુઝ કરવાનો છે કે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર B sin થીટા લખી શકાય. તો આની વેલ્યુ 1 છે, આની વેલ્યુ 3 છે, આની √2/3 છે sin થીટા. એટલે 3 3 કેન્સલ થશે તો sin થીટા 1/√2 થશે, તો થીટા π/4 થશે. તો આન્સર આવશે π/4, બરાબર. એકદમ સિમ્પલ છે. તમને કહ્યું હતું કે આ રિઝલ્ટ યાદ રાખજો, બરાબર. જો એનો ઉપયોગ આવ્યો જરૂરી છે.